નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ જિલ્લામાં એક પ્રદેશ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન। હવામાન વિભાગ દ્વારા આગામી 2 ફેબ્રુઆરીથી રાજ્યમાં વરસાદની આગાહી। પાડીમાં જીઆરડી જવાન ચોરીમાં ઝડપાયો। ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા પિંકી ખીમનાનીને રાષ્ટ્રીય રત્ન સન્માન 2025 એવોર્ડ મળ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલજીની અધ્યક્ષતાના આજે દમણ જિલ્લામાં એક પ્રદેશ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં આજે દમણ જિલ્લામાં એક પ્રદેશ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતની સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલજીના નિવાસસ્થાને આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ ભાજપના મહામંત્રી, ઉપાધ્યક્ષ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ બધા જિલ્લાના અધ્યક્ષ અને પ્રદેશના પૂર્વ અધ્યક્ષ સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। હવામાન વિભાગ દ્વારા આગામી 2 ફેબ્રુઆરીથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વલસાડ જિલ્લામાં પણ અત્યારે કેરીના પાકમાં ફ્લાવરિંગનો સમયગાળો ચાલી રહ્યો છે। એ વખતે જ કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। કમોસમી વરસાદના આગાહીના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। જો કમોસમી વરસાદ વરસે તો કેરીના પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અને ખેડૂતો પોતાનો પાક બચાવવા મોંઘા ભાવની દવા છાંટવી પડે અને મોટા આર્થિક દેવામાં આવી જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આથી વરસાદની આગાહી સાંભળતા જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડી આવેલી છે અને જિલ્લાનો મુખ્ય પાક પણ કેરી છે। અહીંના ખેડૂતોનું જીવન ધોરણ કેરીના પાક પર નિર્ભર છે। વર્ષ દરમિયાન સારા નરસા પ્રસંગો કેરીના પાક પર આધારિત હોય છે। જો કે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોએ કેરીના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ આંબાવાડીમાં સારો મોર બેઠો હતો। 100% ફ્લાવરિંગના કારણે આ વખતે ખેડૂતોને કેરીના પાક સારો થવાથી મોટો ફાયદો થશે અને આગળના વર્ષોના નુકસાનની ભરપાઈ થઈ શકે તેવી આશા બંધાઈ રહી હતી। અત્યાર સુધી આંબાવાડીમાં કેરીના પાકને અનુકૂળ વાતાવરણ હતું અને અત્યારે પાકના મહત્વપૂર્ણ સમયગાળો એવા ફ્લાવરિંગમાંથી કેરીની કણી બેસવાનો સમય ચાલી રહ્યો છે। એ વખતે જ વાતાવરણમાં પલટો અને વરસાદની આગાહી થવાના કારણે ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા છે। જો વરસાદ વરસ્યો તો વલસાડ જિલ્લાના ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે। અત્યારે વાડીની પરિસ્થિતિ તો સારી છે। ફ્લાવરિંગ જોઈને તો 100% એવું લાગતું છે કે બધાનું સારું જાય એવું લાગતું છે, પણ જે માવઠાની આગાહી બતાવી છે 1-2 તારીખે, એ જો માવઠું જો આવી જાય તો ખેડૂતોને ઘણું નુકસાન થયું છે। વરસાદ આવે તો કે પાકનું નુકસાન થઈ જાય, રોગ આવે। આટલી મોંઘી દવા છાંટવાની છે, 4 સ્પ્રે થઈ ગયા છે ઘણાના। મોંઘી દવા છાંટીને જો આ પરિસ્થિતિ થાય તો ઘણું નુકસાન થાય। ખર્ચોના બી નથી નીકળતા, ખર્ચો દવા છાંટવાની મજૂરી સાઈડની બી નથી નીકળતી જો માવઠું આવી જાય તો। કેટલા વર્ષોથી આવે છે? કોઈ 4-5 વર્ષથી આવું છે। માવઠું આવે, હવામાન ખરાબ થાય, એના કારણે નુકસાન થાય। ચોક્કસ હવે હવામાન વિભાગ જે આગાહી આપે છે તે ઘણીવાર સાચી જ પડે છે છેલ્લા ઘણા સમયથી, અને ખેડૂતોને અત્યારે કેરીમાં એટલું સરસ ફ્લાવરિંગ થયું છે એટલે કેરીમાં સેટિંગ સાચવવાની અવસ્થાના સ્પ્રે જરૂરી છે। હવે 4-5 દિવસથી આ હવામાન વિભાગની આગાહી છે અને 2, 3, 4 તારીખ સુધી વરસાદની શક્યતા બતાવે। હવે અત્યારે જો સ્પ્રેનો વિચાર છોડી દે અને કદાચ વરસાદ નહીં આવે તો અત્યારે જે રોગ જીવાત ઊભી થાય છે અને જે સેટિંગની અવસ્થા છે તે નબળી પડી જાય અને રોગ જીવાત વધી જાય। અને કદાચ જો અમે સ્પ્રે કરી દઈએ અને વરસાદ આવી જાય તો તે દવાનું ધોવાણ થઈ જાય એટલે તેમાં પણ ધારેલું રિઝલ્ટ નહીં આવે। એટલે અત્યાર સુધી જે નવેમ્બર, ડિસેમ્બર અને લગભગ આ 15-20 જાન્યુઆરી સુધીનો સમય પણ જે સારો રહ્યો છે તે આ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂત વર્ગ અત્યારે ખરેખર ભયંકર ચિંતામાં છે। ખેડૂતો અત્યારે આ વર્ષમાં જે એના પર નિર્ભર છે અને જેના પર આશા જીવન થતી એવી કેરીના પાક ના પર એકદમ ખુશમિજાજ હતો અને એ 100% ફ્લાવરિંગના કારણે ખુશ હતો। અને છેલ્લી 5-6 છાંટ પછીને અત્યારે સેટિંગનો સમય આવ્યો છે અને સેટિંગ થવા માટે જઈ રહ્યું છે, ત્યારે
જે હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે માવઠાની, અને તેના કારણે ખેડૂત ભયંકર ચિંતિત છે, ચિંતાતુર છે. અને કદાચ એ 100% ફ્લાવરિંગમાંથી કેટલા ટકા 5-10% પર એ વરસાદને માવઠું જો પડે તો એનું રિઝલ્ટ મળવા માટે શક્ય નથી. અને 5 થી 10% પર આવી જશે અને ખેડૂત માંડ ડાંગરના પાકમાંથી જેમ તેમ ઊભો થયો અને આ ફ્લાવરિંગના કારણે ખુશ મિજાજ હતો તે પાછો ભયંકર આ હવામાન આગાહીના કારણે ભયંકર ચિંતામાં છે. અને પાછો ખેડૂત ક્યારે બેઠો થઈ શકશે એનું કોઈ ગેરંટી નથી. વરસાદ થાય તો શું થાય? વરસાદ થાય એટલે આ 100% ફ્લાવરિંગ બેઠું ચીકટો લાગી જાય અને એની અંદર મચ્છરો આવી જાય અને જે સેટિંગ અત્યારે થવા માટે જઈ રહ્યું છે એ કેરીનો પાક સદંતર નિષ્ફળ જાય અને 5 થી 10% માંડ ખેડૂતો માટે બચે, એમાં ખર્ચ પણ નીકળી ન શકે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. પાડીમાં જીઆરડી જવાન ચોરીમાં ઝડપાયો. ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા પિંકી ખીમનાનીને રાષ્ટ્રીય રત્ન સન્માન 2025 એવોર્ડ મળ્યો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો છે. પાડીમાં જીઆરડી જવાન ચોરીમાં ઝડપાયો. વલસાડ જિલ્લામાં ફરી એકવાર ખાખી પર લાગ્યો ડાઘ. પાડીમાં જીઆરડી જવાન ચોરીમાં ઝડપાયો છે. હાલોલથી નાસિક જઈ રહેલા ટેમ્પોને રોકી જીઆરડી જવાને વર્દીનો ખોફ બતાવ્યો. ટેમ્પાના દસ્તાવેજો તેમજ લાયસન્સ ચેક કરવાના બહાને જીઆરડી જવાની દાદાગીરી. ચેકિંગના બહાને ટેમ્પોમાંથી 2 ઇલેક્ટ્રિક મીટર ભરેલા 2 કાર્ટનની ચોરી. ટેમ્પો ચાલકની ફરિયાદ બાદ પાડી પોલીસની કાર્યવાહી. જીઆરડી જવાન સહિત 4 આરોપીઓની કરાઈ ધરપકડ. પાલી પોલ્યુશનની હદમાં આવેલ મોટા વાઘછીપા ગામ છે, જે મોટા વાઘછીપાથી હાઈવે રોડ પસાર થાય છે. આ હાઈવે રોડ ઉપર પોલીસના પોઈન્ટ રાખવામાં આવે છે, ઘણીવાર જીઆરડીના પણ પોઈન્ટ રાખવામાં આવે છે. હાઈવે રોડ ઉપર રઈસ અંસારી નામના વ્યક્તિએ પોતાના જે ટેમ્પો લઈને જતો હતો એ ટેમ્પામાંથી 2 મીટર ચોરી થયેલાનું જણાવેલું હતું અને એ મીટરમાં 1 મીટરની કિંમત 7,500 જેવી થાય છે. આ મીટર ચોરી થયેલાની વાત જણાવતા આ બાબતે પાર્ટી પોલ્યુશને ફરિયાદ દાખલ કરી હતી. આ બનાવ સવારના 4:30 વાગ્યાનો હતો અને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરેલી. જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે એ વાઘછીપા 3 રસ્તા પાસે જીઆરડીનો પોઈન્ટ હતો. એ જીઆરડીનો જવાન એ દિવસે હાજર હતો અને જે બીજો જવાન હતો એ દિવસે ગેરહાજર હતો, જેથી આ એક જ જવાન હાજર હતો. આ જીઆરડીના જવાને 4:30 વાગે આ ટેમ્પાને અટકાવી એની પૂછપરછ ચાલુ કરેલી હતી. જે પૂછપરછ દરમિયાન અન્ય 3 જણાએ ભેગા મળી આ ટેમ્પામાંથી પાછળથી બીજા મીટરો કાઢી લીધેલા. ટોટલ 2 મીટરની ચોરી થયેલી હતી, જેની ફરિયાદ દાખલ થતાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરતા કુલ 4 માણસો પકડવામાં આવેલા છે. આ જે જીઆરડી છે પોતે પરવાસાનો છે અને પરવાસાની એક બીજી વ્યક્તિ પણ એની જોડે સંડોવાયેલી હતી અને એ સિવાય આસમા ગામમાં પણ 2 જણા સંડોવાયેલા હતા અને આ 4 જણની ધરપકડ કરી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરીમાં ગયેલ 4 મીટર 2 મીટર જે મુદ્દામાલ તરીકે હાલમાં કબજે લેવામાં આવેલ છે. અને આવા ગુના અગાઉ પણ કર્યા છે કે નહીં અને બીજા કોઈ વાહનોમાં ચોરી થયેલી છે કે નહીં એ બાબતે પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે. આ કોઈ પ્લાનિંગ ન હતું, હાલ સુધી તપાસમાં એવું ખુલેલું છે કે કોઈ પ્લાનિંગ ન હતું, પરંતુ એની જોડે જે લોકો સંડોવાયેલા હતા એ લોકોએ આ પૂછપરછ દરમિયાન કંઈ પણ વસ્તુ ચોરી લેવાનું પ્લાનિંગ કરેલું એવું હજુ તપાસમાં ખુલેલું છે. હાલમાં તપાસ ચાલુ છે અને એ વધુ તપાસ દરમિયાન બીજા જો કોઈ અન્ય ગુના ખુલશે તે પ્રમાણે આગળ પોલીસ પગલાં લેશે. વલસાડમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4 ના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. ભાજપથી નારાજ લોકો કોંગ્રેસને આપશે સાથ અને કોંગ્રેસ વલસાડ પાલિકામાં બહુમત મળશે. કોંગ્રેસના ઉમેદવારોએ આપ્યું નિવેદન. ચૂંટણી જાહેર થયા બાદ હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે વલસાડ નગરપાલિકામાં કોંગ્રેસના વોર્ડના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે આજરોજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસ જીતશે અને બહુમત મળશે તેવું નિવેદન પણ આપ્યું હતું. સાથે જ કોંગ્રેસથી ભાજપમાં ગયેલા એ લોકોનું અંગત કારણ, પરંતુ જે ગયા છે એ
કોંગ્રેસમાં આવશે। આ વખતે વલસાડની જનતા ભાજપથી નારાજ છે, કોંગ્રેસ જીતશે એનું ઉમેદવારોએ આહવાન કર્યું છે। હવે ઇલેક્શન લડવાનું છે નગરપાલિકા અને નગરપાલિકાના અમે વોર્ડ નંબર 4 ના ઉમેદવાર પૂરેપૂરા 4 ના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા છે। ચૂંટણીને લઈને બધી જ રીતની તૈયારી છે, કેમ કે ચૂંટણીમાં જે કઈ તૈયારી કરવાની અમે બધી તૈયારી કરીને તૈયાર, કે અમે ચૂંટણી તૈયાર કરવાની હોય નહીં કે અમે તો છેલ્લા હું 15 વર્ષથી કરું છું ને મારા સાથી સભ્યો છે તે 10 વર્ષથી છે ને બાકીના જે 2 વર્ષ અમને મળ્યા એટલે અમે એ બધી તૈયારીમાં જ હતા, એટલે તૈયારી અમારે કોઈ કરવાની હોય નહીં, પૂરેપૂરી તૈયારી છે અમારી। હા, એ અમારા રોનકભાઈ ગયા છે, એમને જરા મન દુઃખ થયું છે, પણ રોનકભાઈ એવા માણસ છે કે કોઈના કહેવામાં આવી ગયા છે, બાકી વાંધો નહીં, રોનકભાઈ તો પાછા આવશે, પોતાના ઘરે પાછા આવશે। એને લઈને વોર્ડ નંબર 3 માં કોઈ પણ જાતનો ફરક નહીં પડે, કેમ કે વોર્ડ નંબર 3 માં પણ જે બહુમતી આવેલી એ આવવાની છે અને જંગી બહુમતીથી જીતશે વોર્ડ નંબર 3 પણ। વોર્ડ નંબર 3 અને 4 માં કોઈ ફરક પડવાનો નથી। આખી નગરપાલિકામાં જે અમારા કોંગ્રેસ પરી જે ઉમેદવાર છે એ ભાજપના તો ઘણો જ વિરોધ છે, એટલે મોટે ભાગે કોંગ્રેસના ઉમેદવાર જીતશે અને કોંગ્રેસની બહુમતી આવે એવું છે આ વખતે। અમે વોર્ડ નંબર 1 ની અંદર અમે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષ તરફથી અને અમારી લડત પૂરી છે કે અમારે જે બી કાર્ય વિકાસના કામો બાકી છે તે પૂરા કરીશું। એવું કશું નથી, કોંગ્રેસ છોડતા જે બી ગયા છે એ લોકોનો અંગત મામલો છે, એમાં અમારાથી કંઈ કહી શકીએ નહીં, અમે અમારી રીતે તૈયારી પૂરી રાખેલી છે। વલસાડ નગરપાલિકામાં બને એટલી અમારી મેજોરિટી આવે અને અમારા જેટલી બી અમને જોઈતી હોય 18 સીટ કે 20 સીટ જોઈતી આવતી હોય એટલી અમે મહેનત કરી રહ્યા છીએ। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા પિંકી ખીમનાનીને રાષ્ટ્રીય રત્ન સન્માન 2025 એવોર્ડ મળ્યો। બાદ ફરી આપનું સ્વાગત છે। દાદરા નગર હવેલીના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા પિંકી ખીમનાનીને મુંબઈના અંધેરીમાં ડોક્ટર કૃષ્ણ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું હતું। પિંકી ખીમનાનીને અભિનેતા ધીરજ કુમાર અને સંગીત દિગ્દર્શક દિલીપ સેન દ્વારા રાષ્ટ્રીય રત્ન સન્માન 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। મુંબઈમાં એવોર્ડ સમારોહ શોમાં મેનનું બિરુદ ધરાવતા ડોક્ટર કૃષ્ણ ચૌહાણે 27 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈના મેયર હોલ ખાતે રાષ્ટ્રીય રત્ન સન્માન 2025ની ચોથી સિઝનનું ભવ્ય આયોજન કર્યું હતું। કેસીએફ દ્વારા રજૂ કરાયેલા એવોર્ડ સમારોહમાં સમાજ સેવા અને માનવ સેવામાં પ્રશંસનીય કાર્ય કરનાર વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું। કૃષ્ણ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં ઘણી હસ્તીઓ મહેમાન તરીકે હાજર રહી હતી। પિંકી ખીમનાની એક ઉદ્યોગપતિ હોવા છતાં ઉપરાંત
હંમેશા સમાજ સેવામાં અગ્રેસર રહે છે. તે તેના સિંધી સમુદાયની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે, પરંતુ અન્ય સમુદાયો ખાસ કરીને મહિલાઓને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તે તેમને મદદ કરી શકે છે. જ્યારે કોઈ તેમની પાસે નવા વ્યવસાય માટે આવે છે ત્યારે તેમને શક્ય તેટલી મદદ કરે છે અને હંમેશા નાના પાયાના ઉદ્યોગો કરતી મહિલાઓને પ્રોત્સાહિત કરે છે. છેલ્લા 25 વર્ષથી પિંકી ખીમણાની સિલવાસાના દાદરાનગર હવેલીમાં બેગ બનાવી રહી છે અને હવે તે એક નવો દેખાવ આપવા જઈ રહી છે, જેમાં પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે તેને કાપડ બનાવવાનું નક્કી કર્યું છે, ખાસ કરીને મહિલાઓને રોજગારી પૂરી પાડવાની સુવિધા ધરાવતી બેગ, જે આગામી સમયમાં સ્થાનિક મહિલાઓને પણ રોજગારી પૂરી પાડશે. ડ્રીમ વર્લ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલે તેનો 5મો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. ડ્રીમ વર્લ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ નરોલી સિલવાસાનો વાર્ષિક મહોત્સવ ભીખુભાઈ રાઠોડજીના કેમ્પસમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિલવાસા નગરપાલિકા અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, અતિથિ વિશેષ તરીકે સહાયક શિક્ષક નિયામક શ્રી પરિતોષ શુક્લા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બળવંત પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી લીનાબેન પટેલ, ગ્રામ પંચાયતના સામરવર્ણી સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વંદનાબેન પટેલ અને આદિત્ય ગોના પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ મંડળના વડા શ્રી યોગેશસિંહ સોલંકી અને અન્ય મહાનુભાવો અને ખાસ મહેમાન તમારી હાજરીથી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો છે. ડ્રીમ વર્લ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ ડોક્ટર ભાવેશ દમનિયા અને સેક્રેટરી શ્રીમતી પૂજા દમનિયાએ માનનીય મહેમાનો અને વાલીઓનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને આદિદેવ ગણેશજી અને માતા સરસ્વતી દેવીની પૂજાથી થઈ હતી અને બધા મહેમાનોનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ મહેમાનોનું સ્વાગત કરવા માટે ભગવાન શ્રી રામનું એક ટેબ્લો રજૂ કર્યા હતા અને બાળમજૂરી અને મહિલાઓ પરના અત્યાચાર જેવી સામાજિક સમસ્યાઓ પર નાના બાળકોનું સુંદર નૃત્ય પણ રજૂ કર્યું. તે જ બૌટો નૃત્ય અને યુવી નૃત્યે મેળાવાડાનું આખું વાતાવરણ બદલી નાખ્યું. જ્યારે શાળાની છોકરીઓ મહિલા સશક્તિકરણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું. છોકરાઓ અને મહિલાઓએ દોરડા કૂદ અને માસ્ટર આર્ટ્સ કરાટે દ્વારા શક્તિ દર્શાવી. તેમને આ કાર્યક્રમમાં ભારતની બધી સંસ્કૃતિઓ અને સોશિયલ મીડિયા દ્વારા બચ્ચા જય કેવી રીતે જોવામાં આવ્યું તેના પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ શુભ પ્રસંગે શાળાના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યું. हमारा ये 5th एनुअल डे था ड्रीम वर्ल्ड इंटरनेशनल स्कूल का. हमारी चीफ गेस्ट थी रजनी मैम, एसएमसी के प्रेसिडेंट, सरपंच नरोली, वाइस प्रेसिडेंट जिला पंचायत की मैडम जूली मैम थे, योगेश सिंह सोलंकी थे, परितोष शुक्ला थे, बलवंत पाटिल जी आए थे, स्वरूपा मैम साइकिल की मेयर है और हमारे पेरेंट्स. और ये हमारा थीम था पूरे इंडिया का जो कल्चर है उसको कल्चर को मिला के एक थीम बनाया था, फ्यूजन, कि सब कल्चर को मिला के हम साथ में चले. और इसका परफॉर्मेंस अपने सबने देखा ही होगा कि धमाकेदार परफॉर्मेंस था और अलग अलग वैरायटी और अलग थीम के साथ हम इस साल प्रस्तुत हुए हैं. सर, अभी आपके साथ कितने स्टूडेंट जुड़े हुए हैं और आने वाले दिनों में ड्रीम 11 किस तरह से कार्य करने वाले? हमारे पास नरोली ब्रांच में 430 के स्टूडेंट हैं और सामारोनी ब्रांच में 100 स्टूडेंट प्लस है. और हम आगे बढ़ने का नए जगह और अच्छी व्यवस्था का हम लोग प्लानिंग कर रहे हैं. जय भारत. नरोली गांव में इंटरनेशनल ड्रीम वर्ल्ड का जो 5th एनुअल डे था, साल का इतना ज़बरदस्त एनुअल डे था कि नरोली गांव में मेरे ख्याल से मैंने पहली बार ऐसा एनुअल डे देखा कि 125 बच्चों ने सब फेस्टिवल जो हमारे भारतवर्ष में संस्कृति है हमारी सभी प्रांतियों की, वो पेश की उन्होंने. और इतना जोश भरा था छोटे छोटे बच्चों ने और सभी लड़कियों ने इतना अच्छा किया. और पेरेंट्स में भी इतना जोश था कि अभी तक पेरेंट्स खुशी से हटे नहीं है. और ड्रीम वर्ल्ड के जो भावेश सर है, पूजा बेन है और हमारे प्रिंसिपल जो है गीता बेन, उन्होंने भारती बेन,
उन्होंने इतनी मेहनत की है, यहाँ के जो टीचर स्टाफ है वो भी इतने मेहनत कर रहे हैं और हमारी नरोल पंचायत इनके साथ है, आदित्य एनजीओ की टीम पूरी इनके साथ है। और मैं चाहती हूँ कि ड्रीम वर्ल्ड और आगे बढ़े और नरोली में इतनी बड़ी स्कूल बने और वो स्कूल में भी मेरा योगदान रहे, यही मैं चाहती हूँ। और पेरेंट्स का भी सपोर्ट रहे और बच्चे ऐसे ही आगे बढ़े। और हमारे दादरा नगर हवेली के जो प्रशासक महोदय ने एजुकेशन हब दिया उनमें ये हमारे ड्रीम वर्ल्ड के बच्चे भी शामिल हो और बड़े डॉक्टर, इंजीनियर, वकील सब फील्ड में जाए और हमारे नरोली गांव का नाम रोशन करे। जय हिंद, जय भारत। सबसे पहले तो मैं ड्रीम वर्ल्ड इंटरनेशनल स्कूल को बहुत बहुत अभिनंदन देती हूँ। इन्होंने बहुत ही अच्छा स्तर का एनुअल फंक्शन ऑर्गेनाइज किया है और बहुत ही अच्छे परफॉर्मेंसेस मैंने देखे। प्लस बच्चों ने जो अचीव किया है वो भी बहुत ही कमेंडेबल है। बच्चों का कॉन्फिडेंस बहुत देखने जैसा है यहाँ पे। तो ड्रीम वर्ल्ड इंटरनेशनल स्कूल एक बच्चे को अच्छी तरह से मोल्ड कर रहे हैं, ये हम कह सकते हैं। उनको फ्यूचर के लिए मैं बहुत बहुत अभिनंदन देती हूँ। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। દમણ જિલ્લામાં એક પ્રદેશ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન। હવામાન વિભાગ દ્વારા આગામી 2 ફેબ્રુઆરીથી રાજ્યમાં વરસાદની આગાહી। પાડીમાં જીઆરડી જવાન ચોરીમાં ઝડપાયો। ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા પિંકી ખીમનાનીને રાષ્ટ્રીય રત્ન સન્માન 2025 એવોર્ડ મળ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે। એમને ખાસ અભિનંદન આપું છું। એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી। હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું। નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું। સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું। અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું। નમસ્કાર, તમે જાણો જ છો સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની
ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું.
વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો, એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत
थैंक यू वंस अगेन, थैंक्स बोलना चाहता हूँ। थैंक यू। વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़, वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद.
myself Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड़ डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।